હા તો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મુરલીધર. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણે નોકરી ઉપર હતા ને ઘેર આવી ગયા અને બગીચામાં આટો મારવા આવ્યા હતા. હવે જવાનું છે ઓલી વાડીએ માંડવીને ધવા. અને હે ને આપણે ઠાઠું હુલારીને રાખ્યું હતું, વરસાદના સાટા આવતા હતા ને એટલે પાણી છે ને અંદર ભરાય નહીં. અને ઠાઠું હુલારીને રાખવું હોય ને કોઈને તો ઘણા છે ને આમ જેક ઉપર એમણે મૂકી દેતા હોય, પણ ખરેખર છે ને હુલારી અને આ રીતના લાકડાનો ટેકો મૂકી અને પછી એઠું બેહાડી દેવાનું. એટલે છે ને આની ઓઇલ સીલ ઉપર છે ને ચેકની પ્રેશર ન રહી, આવી રીતના લાકડાનો ટેકો મૂકી દેવાનો, એની ઉપર લઈ લેવાનું ઠાઠું. ટેકો મૂકીને પછી ઠાઠું બેહાડો એટલે લાકડા ઉપર વજન આવી જાય. તો આની ઓઇલ સીલું છે ને ચેકની, એની લાઈફ વધી જાય. ને આની ઉપર પ્રેશર જ રહી, ઉલરી રહી ને તો લાંબે ગાળે છે ને ઓઇલ લીક થઈ જાય, સીલું ફેલ થઈ જાય, એ બધી પ્રશ્ન થાય. આ રીતના ટેકો મૂકી દો ને તો ઓઇલ સીલુંની લાઈફ વધી જાય. ને આ રીતના છે આપણે હેઠે તો કંઈ વાંધો નથી, ઉપર થોડો કાટ લાગ્યો ને એમાં ઓઇલ મારવામાં હજી પુગાયણું નથી. હવે નેદવાનું કામ ચાલુ છે ને પૂરું થઈ જાય ને પછી આપણે થોડાક ફ્રી થઈએ તો ફટાફટ છે ને નેદવા વહી જઈએ. 2-3 કલાકનો ટાઈમ છે તો 5 વાગે પાછું ક્રિષ્નાને તેડવા જવાનું હોય સ્કૂલેથી. તો 1-1:30 તો વાગી ગયો, 3 કલાક નેદતા આવીએ. તો હાલો મળીએ તમને ત્યાં જઈને. હાલો તો આપણે વાડી આવી ગયા અને નેદવાની શરૂઆત કરી દીધી. અને આવી કંઈક આપણી માંડવી છે, પણ વરસાદ નથી, રમાડી ગયો વરસાદ. 2-3 દીથી એટલી આગાહી છે ને કંઈ આવ્યું નહીં. માંડવીમાં છે ને હવે ફૂકો આવવા માંડ્યો, તરકીંડી કારી ફૂગ છે, ડારા હુકાવા માંડ્યા. બધીમાં હુકાવા માંડ્યા. માંડવી છે ને 11 તારીખની વાવણી છે, એટલે 21 ને 22 23 ને 24 દીની થઈ, 23-24 દીની લાગઠ બધીમાં ડારા હુકાય. હજી થતી હોય થાય, નદી નાખીએ એકવાર અને પછી પાણીનું તો આમાં ફેરું થાય કે હવે એટલી એવડી માંડવીને પાણી પાઈને કેટલીક મોટી કરવી જોઈએ. આમાં તો હવે હે નેદવા વર્ગી જાય ફટાફટ. હાલો તટણ છે ને હાલના 9 વાગી ગયા ને આપણે છે ને આજ નેદીને આવ્યા ને પછી ભેહું દોવાનું ને બધી મોડું થતું હતું ને એટલે ફટાફટ બધી કામ કર્યું, દૂધ દઈ આવ્યા, એવું બધી છે. અને તબિયત છે ને આ થોડીક શરદી જેવું છે, એટલે એમાં કંઈ મજા નથી આવતી કામ કરવાની. અને 9 થઈ ગયા ને હવે છે ને ઢોર પાવાના બાકી છે, નીરવાનું બાકી છે, એવું બધી છે. હવે છે ને ફટાફટ ઢોર પાઈ દઈએ, નીરી દઈએ અને પછી છે ને ઉઈ જાય. બીજું કંઈ આમાં ધોવાનું અને કંઈ ધોવાની બહુ જરૂર નથી. આપણે 2 દી નહીં, 3 દી ધોયું હતું. હા, 3 દી છે ને ઢારિયામાં ધોયું હતું ને તે વ્યવસ્થિત ધોઈને દવા છાંટી દીધું હતું. આ બધીમાં છે ને વ્યવસ્થિત ધોઈ અને ધૂળ બૂળ કંઈ છે નહીં, દવા છાંટી દીધી હતી. લાસ્ટ છે ને હવે એહોને પાઈ અને પહેલાં સૂઈ જઈએ. અને આજ છે ને આપણે લીલાડો હમણાં નથી ને એટલે સાઇલેજ મગાવ્યું, એક ટ્રાય કરવા મગાવ્યું. સાઇલેજ ખાઈ અને જો દૂધમાં કંઈ ફેર પડે તો પછી આપણે આગળ મગાવીશું. એ રીતના હા, તો એ પણ હું તમને આગળ બતાવું કે કેવું હોય ને શું છે અંદરથી, ને ખાઈ કે નથી ખાઈ ગયું કે એવું. પહેલાં પડશે ને પેલા પાણી પાઈ દઈએ.
એ અહીંયા આવી ગયું. આ પહેલું એક મગાવ્યું આપણે જિંદગીમાં પહેલી વાર. હવે ઢોરને ખવડાવીએ, જો ખાઈ લે ને દૂધમાં કંઈ ફેર પડે તો આપણે આગળ મગાવીશું. અને આ હે ને 110 કિલોનું છે, 100 કિલો ઉપરના હોય. એટલે હે ને કેટલા દી હાલે શું છે તમે હે ને આને ખોલી અને પછી એક સબલું ભરીને ટ્રાય કરીએ ખાઈ કે નથી ખાઈ કે, અને પછી જોઈએ. આ વસ્તુને ઇગ્નોર કરી જોઈએ. ઓગઠ નથી, એમ થાય કે ઓગઠનો ઢગલો પડ્યો. હવે સબલું છે અને સબલાની માથે ઓગઠ નાખીને સવારમાં વહેલા છે ને ધવાડા કરવાના હોય ભેહું દોવામાં. એટલે અહીંયા અટાણેથી ભેરું કરી દે ને તો રાતે વરસાદ આવે તો એટલું કોરું રહી જાય ટૂંકમાં. એમ સવારે સીધા ઉઠીને ધવાડા જ કરવાના રહે, પછી દોવાનું કામ ચાલુ થઈ જાય. આને પહેલાં હવે ખોલ નાખીએ અને પછી જોઈએ. આ રીતના કંઈક છે સાઇલેસ. આમાં છે ને મકાઈના દાણા ને બધું હોય જ. હવે છે ને આપણે આમાંથી થોડુંક ભરીને ભેંસને નાખીએ. ભેંસ તો કમ્પ્લીટ ખાઈ તો ખરી. હવે ઓલી બીજી ભેંસને બતાવી દઈએ, એક તો ખાઈ જાય. જો આ પણ ખાઈ જાય. હવે ફટાફટ ને બેને નીરી દઈએ. આમાં છે ને આમ તો મકાઈના દાણા ને બધું ઓલરેડી બહુ મસ્ત છે જ. આમાં ગર ને બધું નાખેલું હોય. હવે દૂધમાં કેટલો ફેર પડે એ હવે કાલ સવારે કે કાલ સાંજે ખબર પડે. દૂધમાં ફેર પડતો હોય ને તો આ બેસ્ટ છે, કારણ કે આને છે ને હાસવવું, સ્ટોર કરવું બધી સહેલું. વરસાદમાં પડ્યું રહી, તડકામાં પડ્યું રહી, ગમે અહીંયા પડ્યું રહે ને તો પ્લાસ્ટિક એટલો વીટેલ હોય ને માથે, એટલે કંઈ થાય નહીં. ઉંદેડાની એક ખબર નથી, 99% આને ઉંદેડા પણ કાપતા નહીં હોય. આપણે અનુભવ નથી એટલે આપણે કંઈ બોલતા નથી ઉંદેડા વિશે કે કાપે કે નહીં. કાકામાં ઘણાય છે ને પ્લાસ્ટિક વીટી હોય. ફટાફટ છે ને હવે ઢોરને નિરણ કરી દઈએ.